સુરતના ઘોડદોડ રોડના જોગસ પાર્ક નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો। 80 ની સ્પીડે દોડતી કારે જોગસ પાર્ક પાસે મોર્નિંગ વોક કરી રહેલા 61 વર્ષના વૃદ્ધાને અડફેટે લીધા। ચાલકે અને કારને પણ અડફેટે લીધા। પકડાયા બાદ ચાલકે પોલીસને કહ્યું વહેલી સવારે અચાનક ઝોકું આવી ગયો હતો અને ખાનગી હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરતા ચાલકે અને કારને પણ અડફેટે લીધી હતી। શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા ઘોડદોડ રોડના જોગસ પાર્ક નજીક સોનવાડી પાસે સવારે ગંભીર અકસ્માત સર્જાયો। મોર્નિંગ વોક પર નીકળેલા લોકોની સામે અચાનક ફૂલ સ્પીડમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એક વૃદ્ધાને અડફેટે લઈ નજીકમાં પાર્ક કરેલી અને કાર સાથે ઠોકી દીધી હતી। અકસ્માતમાં એડવોકેટની માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાને પગલે ઉમરા પોલીસ દોડી આવી અને કાર ચાલકને પકડી પોલીસ સ્ટેશન લઈ આવી હતી। ઈજા પામેલા એડવોકેટ પ્રજ્ઞેશ સરૈયાની 61 વર્ષીય માતા કવિતાબેન સરૈયા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી, જેના આધારે પોલીસે કાર ચાલક હર્ષદ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। સાથે પોલીસે કાર પણ જપ્ત કરી અને એડવોકેટની માતા ડેઈલીની જેમ મોર્નિંગ વોકમાં બુધવારે સવારે નીકળી હતી। કાર ચાલક રિંગ રોડની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં નર્સિંગ સ્ટાફમાં નોકરી કરે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।